ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા વૈશ્વિક તણાવની અસર હવે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પણ જોવા મળી રહી છે। યુદ્ધના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાશે તેવી આશંકાએ મોડાસા સહયોગ પેટ્રોલ પંપ સહિત અન્ય પંપો પર વાહન ચાલકોની કિલોમીટર સુધી લાંબી કતારો જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં ફૂલ ટાંકી કરાવવા દોડી આવતા પંપ પર ભારે ભીડ અને ગંભીર દ્રશ્યો સર્જાયા છે। ત્યારે સ્થાનિક સ્તરે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો અત્યારથી જ ઈંધણનો સંગ્રહ કરવા લાગ્યા છે। જો કે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અછતની જાહેરાત કરવામાં આવી નથી। અધિકારીઓ અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહ ન કરવા તેમજ જરૂર પૂરતું જ ઈંધણ ભરાવવા માટે ખાસ અપીલ કરી છે।